बालक के सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे। ओम राम गुरु राम अलख निरंजन राम राम। 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 आत्म भावना भावता जीव रहे केवल ज्ञान रे। 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 अज्ञानस्य विनाशानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखदाम जेणे आस्यो भान निज तेने सदा આ ગોધમજી ગામ છે, જ્યાં પ્રસિદ્ધ સંત શ્રી જયસિંહ બાપજી બિરાજમાન રહેતા અને આપણે બધાએ ઘણા વર્ષો સુધી એમના સત્સંગનો લાભ જે લીધેલો અને એમણે આપણને જે સત્સંગનો લાભ આપી અને જે આપણા પર બધા પર ઉપકાર કર્યો એના કિંચિત સ્મૃતિ રૂપે આપણે હોસ્પિટલ વગેરેનું પણ આયોજન કરી અને ફરી ફરી આપણે એમનું અહીંયા સ્મારક દ્વારા સ્મરણ કરીએ છીએ. એ રામજી બાપા, એ નાથુ બાપા અને એ જયસિંહ બાપા, એ ત્રણેયના પ્રેરક કૃપાળુદેવ, તેમનું ચિત્રપટ પણ આપણે અહીંયા વિરાજમાન છે. એવા મહાન સત્પુરુષોની આજ્ઞાથી આપણા આત્માના કલ્યાણ માટે આપણે અહીંયા સૌ આ સત્સંગની સભામાં મળ્યા છે. અહીંયા આપણે આપણા બધા ભેદભાવ ભૂલીને આપણે એક સંતના સેવક તરીકે મળ્યા છીએ. આત્માના કલ્યાણની જિજ્ઞાસાથી ભેગા થયા છીએ. આ મનખા જે મળે છે તો એને આપણે સારી રીતે સફળ કરવો છે. પરમાત્માની આજ્ઞા, તીર્થંકરો અને સત્પુરુષોની આજ્ઞા એ આપણે આપણા જીવનમાં સમજવી છે, આપણે શ્રદ્ધામાં લેવી છે અને આપણે
જીવનમાં વિકાસ સાધવો છે એ માટે આપણે બધા ભેગા થયા. ભારતીય સંસ્કૃતિના અનેક જ્યોતિષર મહાન પુરુષો યુગ યુગ પર થયા જ કરે છે. અતિ પ્રાચીન કાળમાં ઋષભદેવ ભગવાન થયા, બ્રહ્માના દીકરા, જેમનું વર્ણન ભાગવતમાં પણ આવે. એ ઋષભદેવ વગેરેની પરંપરામાં અનેક તીર્થંકર થયા, એમાં મહાવીર ભગવાન થયા. આપણે ઉપનિષદમાં અનેક ઋષિ મુનિઓની વાત પણ સાંભળીએ છીએ. એમ આ ભારતની ભૂમિમાં અધ્યાત્મના સંસ્કાર પરંપરાથી ચાલ્યા જ આવે છે અને તે આજ સુધી પણ ચાલ્યા આવે છે. આપણું લક્ષ્ય નહીં હોવાથી આપણને એનો ખ્યાલ રહેતો નથી. આપણું જીવન પવિત્ર કેવી રીતે બને, આપણને જીવનમાં શાંતિ કેવી રીતે મળે, જીવન જીવવાની કળા આપણને કેવી રીતે પ્રાપ્ત થાય. આપણે અત્યારે બધા મનુષ્ય તો બન્યા છીએ, પણ શરીરથી મનુષ્ય બન્યા છીએ, આત્માથી મનુષ્ય બનવાનું છે. એવું કૃપાળુદેવે ચોથા મોક્ષમાળાના ચોથા પાઠમાં કહ્યું. આપણે બે હાથ છે, બે પગ છે, બે કાન છે, બે આંખો છે, આ બધું છે. એટલે આપણે એમ કહીએ છીએ કે હું મનુષ્ય છું, તો કૃપાળુદેવ કહે છે ના ના, આ બધું તો પેલા વાંદરાને પણ છે અને વધારામાં એને પૂંછડી છે, તો આપણા કરતા કઈ વાંદરો આગળ છે? જો આપણે માનવપણું સમજીએ, જો સંત પુરુષોની આજ્ઞા આપણે અંતરમાં ઉતારીએ, તો આપણે સાચા માનવ બનીએ. નહીં તો શરીર છે માનવનું અને કામ છે પશુનું. શરીર છે માનવનું અને કામ કરીએ છીએ પશુ જેવા, તો આપણો ભાવ સફળ થાય. સંત પુરુષોએ ઘણી બધી વાત કહી છે. અત્યારે તો આપણે સામાન્ય જનતાને શું ઉપયોગી થાય એ માટે વિશેષ વિચારણા તો રાતના કરવાના છીએ, પણ અત્યારે એના મંગળાચરણ રૂપે આપણને જે સત્સંગનું મહાત્મ્ય ભારતીય સંસ્કૃતિમાં કહ્યું છે એ આપણે ટૂંકમાં વિચારવું. જે સભામાં જવાથી, જે સમાગમમાં જવાથી, જે કાર્ય કરવાથી આપણા આત્મા ઉપર, આપણા ચિત્ત ઉપર સતનો રંગ ચડે, સતનો રંગ ચડે, આત્માનો રંગ ચડે. જીવનને ઉન્નત અને પવિત્ર બનાવવા માટેનો સંકલ્પ, હમણાં ભાઈએ વાત કરી કે આ બધા યુવાનો જેમણે ખાસ આયોજન કર્યું છે એ બધામાં સતના સંસ્કાર, આત્માના સંસ્કાર જે મહાપુરુષોને આપણે મૂક્યા છે એ શોભા માટે નથી મૂક્યા. આ શોભા માટે નથી મૂક્યા. આપણે એમની વાત માનવાની છે. રામજી બાપ કૃપાળુદેવ તો એમ કે છે કે રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો અને સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો. આ વચનને હૃદયમાં જાતિ વેશનો ભેદ નહીં કહો, માર્ગ જો હોય સાધે તે મુક્તિ લહે, જેમાં ભેદ ન કોઈ. તો રામજી બાપા કહે આત્માને આગળ રાખીને વર્તો, આત્માને આગળ રાખીને વર્તો. અને જયસિંહ બાપજા તો કાયમ કહેતા આપણને, શું કહેતા કે આ ચોમડાની દ્રષ્ટિ છોડો અને પરમાત્માની દ્રષ્ટિ ગ્રહણ કરો. આ ચોમડાની દ્રષ્ટિ છોડો અને આ મોહ્ય પરમાત્મા એની દ્રષ્ટિ કેળવો. એમ આપણને જયસિંહ બાપજી કાયમ કહેતા. એ આપણને બધાને યાદ હોવું જોઈએ. યાદ ના હોય તો આખી નોટમાં લખી રાખવું, દરરોજ ગોખવું કે મારે આત્માને આગળ રાખીને વર્તવું છે. દરેકમાં બધાને શરીર તો એના એ ચામડા ને માંસ ને એ હાડકાનો મળેલો છે, પણ અંદરમાં દરેકમાં હીરો છે. અંદરમાં દરેક
દરેક દેહધારીમાં એટલે કે દેવળમાં દેવ વિરાજમાન, દરેક દેવળની અંદર દેવ વિરાજમાન છે. આપણે દેવને જોવાની દ્રષ્ટિ પાડવા માટે અત્યારે આ સત્સંગના સંસ્કાર લેવા બેઠા છે. અને આ સત્સંગના સંસ્કાર એ આપણી ભારતીય સંસ્કૃતિની બહુ પ્રાચીન પરંપરા. જગતગુરુ શંકરાચાર્યની વાત તો બધાને ખબર છે. આજથી લગભગ 1300 વર્ષ થઈ ગયા. એમણે બહુ મોટો મહિમા ગાયો. કૃપાળુદેવે એ ગાથા એટલે શ્લોક અવતરિત કર્યો છે. ક્ષણમપી સજ્જન સંગતિ રેખા ભવતી ભવાર્ણવ તરણે નૌકા. એને અનુસરી તુલસીદાસજી મહારાજ કહે છે, એક ઘડી આધી ઘડી આધીને પુનિયાદ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. પણ ક્યારે આપણે અત્યારે બધા સત્સંગ સાંભળીએ છીએ, પણ એક કાને સાંભળીએ અને બીજા કાને કાઢી નાખીએ તો આપણા આત્માનું કલ્યાણ થાય નહીં. જે સાંભળીએ એને કાન દ્વારા હૃદયમાં ફિક્સ કરવાનું, ફિટ કરવાનું. પેલો સુથાર હોય છે ને, સુથાર એ તમારે ત્યાં પેલા ફોટા બોટા ટીંગાડવા માટે આવે ને તો પેલો સ્ક્રૂ આમ ટાઈટ કરે છે કે તમારે પોતામાં ગમે એટલો પવન આવે ને ભાર હોય તો નીચે પડીને તૂટી ના જાય. એમ સંત પુરુષોની વાણી જે છે, જ્ઞાની ભગવંતોનો જે ઉપદેશ છે એ માત્ર આપણે સાંભળવા માટે નથી આવ્યા, પણ હમણાં ભાઈશ્રીએ વાત કરી કે થોડુંક સાથે ગાંઠે બાંધીને લઈ જઈએ. જીતનભાઈ જયસિંહભાઈ નામ, અચ્છા નામે નામ છે આપડે જયસિંહ બાપજી ને જયસિંહભાઈ. થોડું ગાંઠે બાંધવાનું. અહીંયાથી આપણે જઈએ ત્યારે સાથે શું લઈ જાય વિચારવાનું. તો કૃપાળુદેવે મોક્ષ માળામાં શિક્ષા પાઠમાં 24મો પાઠ લખ્યો છે. એ બધાએ વાંચવો સત્સંગ. મારે તો અત્યારે એક બે મુદ્દા કહેવા છે, માત્ર રાતના આપણે વિસ્તારથી સમજીશું. આપણે બધા અહીંયા આવ્યા છીએ એટલે કે સત્સંગના મેળાવડામાં, સત્સંગની સભામાં આવ્યા છીએ ત્યારે કૃપાળુદેવે એવી આજ્ઞા કરી કે 4 આપણે આ બૂટ ચંપલ બહાર કાઢીએ. મંદિરમાં જઈએ, મંદિરમાં તો મંદિરમાં આપણે ચામડાના ચંપલ લઈને જઈએ જ ભાઈ, નથી જતા. એમ આ સંતોની ભૂમિ છે તો સંતોની ભૂમિમાં પણ આપણે એક બાજુ મૂકી દઈએ છીએ ચંપલ, બને તો બહાર મૂકી દઈએ છીએ. બૂટ ચંપલ બહાર કાઢીએ છે એવી રીતે બીજી 4 વસ્તુ પણ બહાર કાઢીને આવવું તો સત્સંગનો રંગ ચડે. કેવી પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીએ 609માં આજ્ઞા કરેલી. કઈ 4 વસ્તુ બહાર મૂકીને આવવાનું? મિથ્યા આગ્રહ, સ્વચ્છંદ, પ્રમાદ અને વિષય લોલુપતા. આ અઘરું છે પણ સહેલું છો. જે પહેલી વાર સાંભળતા હોય એમ લાગે આ બધું હું તમે આ બધી અઘરી વાત નથી ભાઈ. મિથ્યાગ્રહ અને સ્વચ્છંદ એટલે શું કે આપણા મનમાં પેલું ભૂત ભરાઈ ગયું છે, ભ્રાંતિ, ભ્રાંતિ રૂપી ભૂત ભરાઈ ગયું છે. હું મોટો શેઠ, હું મોટો ખેડૂત, હું મોટો ઉદ્યોગપતિ, હું મોટો શિક્ષક, હું મોટો એમપી. એમપી એટલે આ ભાઈ શું કે છે તમારે લોકસભામાં ને બધી રાજ્યસભામાં ચૂંટાય ને એમપી ને એમાં નેતા, સાદી ભાષામાં હું મોટો નેતા. આવી બધી વાત આપણા અંતરમાં છે, એમ અહીંયા લાગુ પડે. જો ઉપર બેઠા છે, હું મોટો ત્યાગી, હું મોટો જ્ઞાની, હું મોટો શાસ્ત્રનો જાણનારો, હું મોટો શિષ્યો વાળો, મંદિર વાળો. આવું બધું ભૂતું આપણા અંતરમાં રાખવાનું. ભ્રાંતિ કઈ એટલી વિભક્તને લાગુ પડે છે એવું નથી, ત્યાગીને પણ લાગુ પડે છે. જે ત્યાગી આ શિષ્યો મારા છે, આ મંદિર મેં બાંધ્યા છે,
હા, આ પાઠશાળાઓ મેં ચલાવી છે, આ વિદ્યાશાળા મેં સ્થાપી છે, એવું જો કોઈ ત્યાંની અંતરમાં અભિમાન કરે તો એ પણ બુડે. આટલું સિદ્ધમાં લાલ લાઈટ મૂકી દે. સદગુરુ એ વિનય નો લાભ લહે જો કાંઈ, મહામોહનીય કર્મથી બુડે ભવ જળ માહી. 17મી ગાથા છે, સાથે બોલો અથવા એક એક લીટી ઝીલો એમ કહો. કારણ કે જે 4 વસ્તુ આપણે બહાર મૂકીને આવવાનું છે એ કૃપાળુદેવ આપણને 17મી ગાથાનું કહે છે. એક લીટી બોલો, પછી બીજી લીટી. વચનમતયાગ્રહ ત્યજી ભરતે સદગુરુ લક્ષ, વચનમતયાગ્રહ ત્યજી ભરતે સદગુરુ લક્ષ. સમકિત તેને ભાગ્યો કારણ ગણી પ્રત્યક્ષ, સમકિત તેને ભાગ્યો કારણ ગણી પ્રત્યક્ષ. બીજી પદ બોલો 129. આત્મભ્રાંતિ સમરોગ નહીં સદગુરુ વૈદ્ય સુજાણ, આત્મભ્રાંતિ સમરોગ નહીં સદગુરુ વૈદ્ય સુજાણ. ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં ઔષધ વિચાર ધ્યાન, ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં ઔષધ વિચાર ધ્યાન. તો આપણે બહાર ચંપલ તો ઉતાર્યા, બૂટ તો ઉતાર્યા, પણ આ બે વસ્તુ મિથ્યા આગ્રહ એટલે મનમાં માની રાખેલી ખોટી માન્યતાઓ, અને સ્વચ્છંદ એટલે મનમાં પોતાની આપ વડાઈ, મનમાં પોતા વિશે જે આપ વડાઈ કરી રાખેલી છે. અમે વડનગરા નાગર બ્રાહ્મણ છીએ, અમે સિસોદિયા રજપૂત છીએ, અમે દશાશ્રીમાળી વણિક છીએ, અમે ઔદિત્ય બ્રાહ્મણ છીએ. આવી એક પ્રકારની નહીં, દરેક પ્રકારની. તો બે વસ્તુ થઈ ગઈ, મિથ્યાગ્રહ, સ્વચ્છંદ. હવે ત્રીજી વસ્તુ આ યાદ રાખીને સાંજથી આપણે આ સાંજની સભા થાય રાતની, એમાં આ બધું અમલમાં મૂકવાનું. પ્રમાદ. પ્રમાદ એટલે ધર્મ સભામાં મોડા જવાય નહીં, ટાઈમસર જવું જોઈએ. 5 મિનિટ વહેલા ધર્મ સભામાં પહોંચી જવાનું. બીજું, ધર્મ સભામાં કોઈ મોટો થાંભલો કે એવું કોઈ હોય તો એને આમ એકદમ ટેકો દઈને પગ ઉપર પગ ચડાવીને બેસાય નહીં. ધર્મ સભામાં શિસ્તથી બેસવું જોઈએ, એકાગ્રતાથી બેસવું જોઈએ. સંત પુરુષની વાણી સાંભળવા માટે આપણામાં વિનય અને જાગૃતિ હોવી જોઈએ. સંત પુરુષની વાણી આપણને ક્યારે અંતરમાં ઉતરે? આપણામાં વિનય હોય અને આપણામાં જાગૃતિ હોય તો આપણને સંત પુરુષની વાણીનો ભાવ અંતરમાં ઉતરે. માટે પ્રમાદ કરવો, મોડા આવવું નહીં, થાંભલાને ટેકો દઈને પગ પર પગ ચડાઈને બેસવું નહીં, બગાસા ખાવા નહીં, ડાપોળિયા મારવા નહીં. કોણ આવ્યું, કેટલા મારા કોણ સગાવાલા આવ્યા, કોણ નથી આવ્યું. આપણે કઈ બધાની હાજરી પૂરવા આવ્યા છીએ કે આપણે આત્માનું કલ્યાણ કરવા આવ્યા? આપણે તો આપણા આત્મા ઉપર સતનો રંગ ચડાવવો છે. અંદરમાં અણગમો લાવવો નહીં. કોક વાર સંતની વાણીમાં અઘરી વસ્તુ આવે તો આપણને સમજણ ના પડે. કોક વાર સંતની વાણીમાં અઘરી વસ્તુ આવે તો આપણે કંટાળો લાવવો નહીં. શું એ પણ કૃપાળુદેવે 105માં કીધું છે, સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી. આપણને કોઈ વસ્તુ સમજણ ન પડે તો અંદરમાં શું આવું બધું કહે છે, બધી શાસ્ત્રની વાતો મોટી મોટી કરે છે, પૂરું કરો ને, એમ અંદરમાં અરુચિ લાગવી નહીં. તમારે ત્યાં વેવાઈ આવે છે અને અડધો કલાકથી વધારે બેસે તો કંટાળો લાવો છે. સાહેબ, વેવાઈને તો રાજી રાખવા જોઈએ, ને તો આપણી દીકરી દુખી થાય. તો ત્યાં આગળ તો ડાપણ વાપરીને વેવાઈને રાજી રાખો છો. તો અહીંયા આગળ જયારે ભગવાનની સભામાં આયા ત્યારે આપણે અંદરમાં કંટાળો લાવવો નહીં, ઉત્સાહ લાવવો. આપણા આત્માને શું કહેવું? આપણો આત્મા માયલો બેઠો છે, એને શું કૃપાળુદેવે આપણને આજ્ઞા આપી છે? હે જીવ, હવે તારે
સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. બોલો, હે જીવ, હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. ફરીથી બોલો, હે જીવ, હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. આપણું આ મનડું છે ને, ચિતડું, એ ચોર ભાગે છે દુનિયાની વાતોમાં. એને બહુ રસ છે, પણ એને કેવું, જો ભાઈ સત્સંગમાં બેસે ત્યારે તારે કઈ આગુ પાછું થવાનું નહીં, ખબરદાર. એને ધમકાવવું પડે અને ભગવાનના ગુણગાનમાં, સંતોની સેવામાં, ભગવાનની વાણીને સમજવામાં એને લગાવવું માટે આપણે પ્રમાદ નહીં કરી. 3 વસ્તુ પૂરી થઈ ગઈ. જ્યારે સત્સંગની સભામાં જઈએ ત્યારે મિથ્યા આગ્રહ કરવો નહીં, સ્વચ્છંદ કરવો નહીં, પ્રમાદના ભાવ કરવા નહીં અને વિષય લોલું. એટલે ધારો કે ઉનાળો હોય અને અહીંયા પંખા ના હોય તો એમ વિચાર ના કરવો કે આ લોકોએ કઈ વ્યવસ્થા જ નથી કરી, પંખા તો કર્યા નથી. એવો અંદરમાં વિકલ્પ કરવો નહીં, પંખો ખાવા આવ્યો છું કે સાંભળવા આવ્યો છું. આપણા બંને કેવું, પંખો ખાવો હોય તો તારા ઘેર બેવું છું, સંતની વાણી સાંભળવા આવ્યા તારે પંખો છે કે નહીં, એર કન્ડિશન છે કે નહીં, આ ગાદી પોચી છે કે પોચી નથી, આ બધા મારા ફોટા પાડે છે કે નહીં, એવું કઈ અંતરમાં વિચારવું. વિષય લોલુપતાનો અર્થ તો બહુ મોટો છે. 5 ઇન્દ્રિયના વિષયો પ્રત્યેની વધારે પડતી આસક્તિ, વૃદ્ધિ, એને લોલુપતા કહેવામાં આવે છે. પણ અત્યારે આપણે એ વિષય લેવો નથી. બીજી વાત કરીએ, માત્ર મનુષ્યનું શરીર મળવાથી આપણે મનુષ્ય થયા નથી, પણ આપણે સારા ભાવ કરીએ, આપણે વ્યસન ના રાખીએ, આપણા જીવનમાં કોઈ મોટું વ્યસન હોવું જોઈએ નહીં, હોય તો આજથી જ કાઢી નાખવાનું. આ દારૂ વગેરે, કોઈ માંસાહાર, પરમાટી વગેરે અથવા બીજું કઈ પણ એવું ખોટું વ્યસન હોય તો એ માણસ સત્સંગની સભામાં આવવાને લાયક નથી. માટે ખાસ યાદ રાખવાનું, એને માટે પ્રયત્ન કરવાનો. તમારા લાલજી બાપાને બધા સારા સંસ્કાર તમને આપે છે, શામળભાઈ, દેવજીવી, બધા જે કઈ તમારે બધા અગ્રણીઓ છે, મને બધા નામ ખબર નથી, તો એ આપણે યાદ રાખો. તો માનવ ભવમાં મનુષ્ય શરીર પામ્યા તેથી માનવ નથી, પણ આપણું જીવન થોડું થોડું પવિત્ર બનાવીએ તો, આપણે મનુષ્યની માફક વર્તીએ તો, દાનવપણું છોડીએ તો અને સંતોની વાત સાંભળીએ તો આપણું માનવપણું થાય. અને આત્મકલ્યાણ, મનુષ્ય ભવને સફળ થવાનું શ્રેષ્ઠ સાધન સત્સંગ છે. અને એ સત્સંગ કરવા માટે 4 વસ્તુઓ બહાર મૂકીને આવવી, એ આપણે આજે શીખ્યા. આપણે એક બોલી અને પછી સમાપ્તિ જઈએ. બોલ્યો, હું મિથ્યા આગ્રહ રાખીશ નહીં, આજથી સ્વચ્છંદને છોડી દઉં છું, ધર્મ સભામાં પ્રમાદ કરીશ નહીં, વિષય લોલુપતા રાખીશ નહીં, વિષય લોલુપતા રાખીશ નહીં. આટલી વસ્તુ આપણે આજે શીખ્યા. હવે આપણે અંત મંગળ બોલીએ છીએ. બીજા સંતો જે પ્રમાણે સમય હશે એ પ્રમાણે પણ આપણને ઉદબોધન કરશે, પણ 4 લીટીથી આપણે અંત મંગળ કરીએ છીએ. એક જ અરમાન છે મને કે મારું જીવન પવિત્ર બને. એક જ અરમાન છે મને કે મારું જીવન પવિત્ર બને. એક જ અરમાન છે મને કે મારું જીવન સુગંધિત બને. એક જ અરમાન છે મને કે મારું જીવન સુગંધિત બને. એક જ અરમાન છે મને કે મારું જીવન ન્યારું બને.
એક જ અરમાન છે મને કે મારું જીવન પ્યારું બને એક જ અરમાન છે મને કે મારું જીવન પ્યારું બને એક જ અરમાન છે મને કે મારું જીવન પ્યારું બને. સાંભળો